નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. શ્રી સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ મોરબી દ્વારા ભવ્ય વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજમાં શિક્ષણનું સ્તર ઊંચું આવે, વિદ્યાર્થીઓમાં સ્પર્ધાત્મક ભાવના વિકસે અને ઉચ્ચ અભ્યાસ માટે પ્રોત્સાહન મળે તેવા શુભ હેતુથી શ્રી સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ મોરબી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બીજો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજવામાં આવ્યો છે. આ અંગે માહિતી આપતા મંડળના આગેવાન તથા નિવૃત્ત પોલીસ કર્મચારી ચંદુભાઈ બાબરિયાએ જણાવ્યું હતું કે મંડળ દ્વારા છેલ્લા ઘણા સમયથી સમાજના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક લાઇબ્રેરી અને ટ્યુશન ક્લાસીસનું સફળ સંચાલન કરવામાં આવી રહ્યું છે. અહીં અનેક વિદ્યાર્થીઓ સરકારી તેમજ ખાનગી ક્ષેત્રની નોકરીઓની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે વિદ્યાર્થીઓ પાસેથી કોઈપણ પ્રકારની ફી લેવામાં આવતી નથી. વિદ્યાર્થીઓના શૈક્ષણિક ઉત્કર્ષને બિરદાવવા અને વધુને વધુ યુવાનોને શિક્ષણ તરફ પ્રેરિત કરવા માટે તારીખ 5/7/2026 રવિવારના રોજ પંચમુખી સત્સંગ હોલ ઉમરટાઉન સામે મોરબી 2 ખાતે ભવ્ય વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું આયોજન શ્રી સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ મોરબી તથા નવનિયુક્ત મોરબી જિલ્લા ચુવાડિયા કોળી સમાજના પ્રમુખ યોગેશભાઈ અગેચાણીયાના માર્ગદર્શન અને સમાજના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. ધોરણ 8થી લઈને કોલેજ કક્ષાના લાયક વિદ્યાર્થીઓને સન્માન સમારોહમાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. મંડળ દ્વારા જાહેર કરાયેલા માપદંડ મુજબના વિદ્યાર્થીઓએ સમયસર અરજી ફોર્મ ભરી જમા કરાવવા વિનંતી કરવામાં આવી છે. ફોર્મ સ્વીકારવાની છેલ્લી તારીખ 20/6/2026. મંડળ દ્વારા સમાજના તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ અને આગેવાનોને કાર્યક્રમમાં સહભાગી બની વિદ્યાર્થીઓનું મનોબળ વધારવા અનુરોધ કરવામાં આવ્યો છે. બ્યુરો ચીફ મયુર બાબરિયા. ચંદુભાઈ બાબરિયા, નિવૃત્ત પોલીસ કર્મચારી, મોરબી જિલ્લા. કોળી સમાજ માટે વિદ્યાર્થીઓ માટે શું આયોજન કરવામાં આવી રહ્યું છે? તો સમાજમાં શિક્ષણ વધે તે હેતુથી શ્રી સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ નામનું ટ્રસ્ટ અમે બનાવેલ છે. આ ટ્રસ્ટની દ્વારા એક નવજીવન લાઇબ્રેરી તેમજ ટ્યુશન ક્લાસીસ કોળી સમાજ બોર્ડિંગ ખાતે તૈયાર કરવામાં આવેલ છે. કઈ કેટેગરીના જે ક્લાસીસમાં આવી શકે શું કાંઈ એના વિશે જણાવો. અને આ ટ્યુશન ક્લાસમાં નોકરી માટેની તૈયારીઓ માટે, જેવા કે કોઈ સરકારી નોકરી માટે કે કોઈ પ્રાઇવેટ ઉચ્ચ કક્ષાએ નોકરી મેળવવા માટે તેની લાઇબ્રેરીમાં તૈયારી કરી શકે છે. અને આ લાઇબ્રેરીમાં અલગ અલગ વિભાગોમાં નોકરી માટેના પુસ્તકો તેમજ અન્ય ચીજ વસ્તુઓ અહીંયા રાખવામાં આવેલ છે. અને વિદ્યાર્થીઓ માટે ક્લાસીસ માટે વીકમાં 1 થી 2-3 વાર સારા કોઈ ટ્યુશન ક્લાસીસ શિક્ષકોને બોલાવવામાં આવે છે અને એને પૂરું માર્ગદર્શન દેવામાં આવે છે. અને આ વિદ્યાર્થી લાઇબ્રેરીનો સમય સવારે 8:00 થી સાંજે 8 વાગ્યા સુધી વિદ્યાર્થીઓ પોતાના અલગ અલગ ટાઈમે અહીંયા અભ્યાસ કરે છે. અને ખાસ એક વાત તો એ છે કે આ વિદ્યાર્થીઓ પાસેથી કોઈ ચાર્જ લેવામાં આવતો નથી અને વિદ્યાર્થીઓને પૂરા પુસ્તકો તેમજ પૂરી વ્યવસ્થા જ્યારે જરૂરિયાત મુજબની વસ્તુઓ અહીંયા પૂરી પાડવામાં આવે છે. રજા રવિવાર રહીએ કે ચાલુ? નહીં, તમામ છોકરાઓને જે ફોર્મ છોકરાએ જેવા કે પોલીસના ક્લાર્ક કે કોઈ બીજા જીપીએસ આઈપીએસ ની તૈયારી કરી હોય એના માટે અહીંયા ફૂલ ટાઈમ તૈયારી કરી શકે છે. એમાં કોઈ રજા કે કઈ હોતું નથી. પોતાની રીતે અહીંયા વાંચી શકે અને આવી શકે છે. આ માટે અત્યારે હાલે ઘણા વિદ્યાર્થીઓ જે હાલે આવનારી પોલીસ પરીક્ષા તેમજ ક્લાર્ક તેમજ તલાટીઓની તૈયારી કરે છે. અને નજીકના સમયમાં પરીક્ષા હોય તેમાં ખૂબ જ બહોળી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે. દરેક વિદ્યાર્થી આવી શકે? નહીં, કોળી સમાજના વિદ્યાર્થીઓ દરેક દીકરી દીકરાઓ અહીંયા આવી શકે છે. જેને તૈયારી કરવી હોય કે અભ્યાસ માટે ઉચ્ચ કક્ષાની તૈયારી કરવી હોય એ છોકરા છોકરીઓ અહીંયા આવી શકે છે. અને અહીંયા સવારના સાંજ સુધી અમારા ટ્રસ્ટ મંડળના સભ્યો અહીંયા હાજર રહે છે અને પૂરી મહેનત સાથે તેને વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે. અને શિક્ષકો દ્વારા તેઓને અલગ અલગ કક્ષાના શિક્ષકો અહીંયા આવી ટ્યુશન ક્લાસ લેવામાં આવે છે. વિદ્યાર્થી સન્માન દર વર્ષે તમારે રાખવામાં આવે છે, એ વિશે શું? તો આ બાબતે વિદ્યાર્થીઓને શિક્ષણ વધુ આગળ વધે તે હેતુથી આ ટ્રસ્ટ દ્વારા
હર વર્ષે વિદ્યાર્થી સન્માન સમારોહ આયોજન કરવામાં આવે છે. તેના અનુસંધાને તારીખ 5/7/2026 રવિવારના દિવસે શ્રી સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા તેમજ હાલે નવનિયુક્ત શ્રી ચુવાડિયા કોળી સમાજ મોરબી જિલ્લાના પ્રમુખ શ્રી યોગેશભાઈ અગેચાણિયા તેમજ ટ્રસ્ટના પ્રમુખ શ્રી પરસોત્તમભાઈ સાબરિયા તેમજ પૂરી ટીમ સાથે આયોજન કરવામાં આવેલ છે અને ભવ્ય આ સમારોહમાં વધુ વિદ્યાર્થીઓ જોડાય એવું અમારું આમંત્રણ છે અને આમાં વિદ્યાર્થીઓ ધોરણ 8 થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ લાભ લઈ શકશે. કેટલા ટકામાં આપણે આ વિદ્યાર્થી સન્માન સમારોહમાં જોડાવા માટે ધોરણ 8, 9 અને 11 માટે 80% કે તેથી વધુ તેમજ ધોરણ 10 અને 12 તેમાં 70% હોય તેવા લોકો લાભ લઈ શકશે. કઈ જગ્યાએ ભરવામાં રહેશે? અને આ વિદ્યાર્થીઓ માટે ફોર્મ ભરવા માટે શ્રી સમસ્ત કોળી સમાજ સુધારણા મંડળ લાઇબ્રેરી ખાતે તેમજ અક્ષર ઝેરોક્સ જૂના બસ સ્ટેન્ડ મોરબી ખાતે ફોર્મ લેવા અને સ્વીકારવામાં આવશે અને તે તારીખ 20/6/2026 સુધી વિદ્યાર્થીઓના ફોર્મ સ્વીકારવામાં આવશે. તો આમાં તમામ વિદ્યાર્થીઓને વિનંતી કે વહેલી તકે આ ફોર્મ ભરી અને પોતાના ફોર્મ જમા કરાવી અને પોતાનો લાભ લે એવું અમારું આમંત્રણ છે. જય કોળી સમાજ, જય વેલનાથ, જય માંધાતા. વધુ માહિતી માટે તમારો નંબર કોન્ટેક્ટ કરવો હોય તો અને આ માટે વિદ્યાર્થીઓએ સંપર્ક છે 92517434 ચંદુભાઈ બાબરિયા તેમજ મોરબી જૂના બસ સ્ટેન્ડ પર અક્ષર ઝેરોક્સ ખાતે ફોર્મ સ્વીકારવી અને ત્યાં જમા કરવામાં આવશે. શ્રી સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ સંચાલિત નવજીવન લાઇબ્રેરી નું આયોજન કરવામાં આવે છે. આ લાઇબ્રેરીમાં અસંખ્ય ઘણા વિદ્યાર્થીઓ સમાજના આમાં નોકરી માટેના લાભ લઈ રહ્યા છે અને આ વિદ્યાર્થીઓ અલગ ટાઈમમાં સવારના 8 થી રાત્રિના 8 સુધી અહીંયા પોતાના નોકરી માટેની અલગ વિભાગોની તૈયારીઓ કરે છે અને આ વિદ્યાર્થીઓ ખૂબ જ અહીંયા મહેનત કરી પોતાના નોકરી માટે તૈયારી કરી રહ્યા છે અને આ લાઇબ્રેરીમાં તમામ સગવડો પૂરી પાડવામાં આવે છે. વિદ્યાર્થીઓનું કોઈ અહીંયા ચાર્જ લેવામાં આવતો નથી અને મંડળ ટ્રસ્ટ દ્વારા અહીંયા પુસ્તકો તેમજ જરૂરિયાત ચીજો પૂરી પાડવામાં આવે છે.